તો સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ ઠલવાઈ રહ્યું હોવાની વાત સામે આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ હવે આ સમગ્ર મામલે જે ડિરેક્ટર છે જયેશ પટેલ તેમણે પ્રતિક્રિયા આપી છે કે જે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી એ સમગ્ર મામલે દંડ ફટકારવામાં આવશે અને જરૂરી લગતી કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવશે. તપાસના આધારે દંડ કરવામાં આવ્યો છે. દંડ માફી માટે રેલી યોજવામાં આવી હતી, પરંતુ એ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી દૂધ લાવી વેપારીકરણ કરવું અયોગ્ય છે તેવું તેમણે કહ્યું હતું. 25 દૂધ મંડળીઓ છે એ મહારાષ્ટ્રથી દૂધ જે ઠંડુ લાવીને દૂધ મંડળીમાં ભરીને જે નફો કમાવાની જે વાત હતી એને કારણે 3 કરોડ અને 25 લાખ રૂપિયાનો દંડ એમડીસીએ કર્યો છે. એના અનુસંધાનમાં માફીની વાત હતી. પણ જે રીતે તમે જો તો સુમુલ, ખાસ કરીને સુમુલ અને અમૂલ પેટર્ન વર્ષોથી અમારી નક્કી હોય છે કે પશુપાલકે પોતાના કાર્ય વિસ્તારમાં જે દૂધ ઉત્પાદન કર્યું છે, પોતાના જાનવરોથી દૂધ ઉત્પાદન કર્યું, દૂધ મંડળીમાં ભરીને પોતાના ખાતામાં જ આ પૈસા સુમુલ દૂધ મંડળીઓ મારફત આપતી હોય છે. પણ આમાં મહારાષ્ટ્રથી દૂધ લાવીને, સસ્તું દૂધ લાવીને જે ધંધો કરવાની વાત છે, એના માટે આ કડક નિયમો બનાવીને આ જે દંડ થયો છે એના અનુસંધાનમાં માફી માટેની આ રેલી હતી.